સામૂહિક દુષ્કર્મનો બનાવ બન્યો। 12 વર્ષની સગીરા પર 3 નરાધમો દ્વારા સામૂહિક દુષ્કર્મ। સગીરાને બાઇક પર બેસાડીને લઈ ગયા બાદ દુષ્કર્મ કરાયું। દુષ્કર્મની ઘટનાના 7 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર। ભાવનગરનો આ બનાવ છે કે જ્યાં પાલીતાણા પંથકમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મનો બનાવ બન્યો છે। 12 વર્ષની સગીરા પર 3 નરાધમો દ્વારા સામૂહિક દુષ્કર્મ। સગીરાને બાઇક પર બેસાડીને આ દુષ્કર્મીઓ છે એ લઈ ગયા હતા। દુષ્કર્મની ઘટનાના 7 દિવસ બાદ પણ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે 7 દિવસ થઈ ગયા તેમ છતાં આ આરોપીઓ હજુ સુધી પોલીસ પકડમાં કેમ નથી આવ્યા? શું પોલીસ કોઈ નિરસ્તા દાખવી રહી છે? શું પોલીસ કાર્યવાહીમાં બરાબર ધ્યાન નથી આપી રહી કે પછી આરોપીઓ છે એ પોલીસ કરતા પણ શાતિર છે? કેમ કે 7 દિવસ થઈ ગયા છે અને હજુ સુધી આ આરોપીઓ પોલીસ પકડમાં નથી આવ્યા। સંવાદદાતા અજીત ગઢવી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। અજીત, ખૂબ જ શરમજનક બાબત કહી શકાય પોલીસ વિભાગ માટે, કેમ કે 7 દિવસ થઈ ગયા છે અને હજુ સુધી આરોપીઓ નથી પકડાયા। ચોક્કસ ખૂબ જ શરમજનક બાબત કહી શકાય ભાવનગર પોલીસ માટે, અને સ્વસ્થ સમાજમાં આ પ્રકારની ઘટના બને તે પણ શરમજનક બાબત કહી શકાય। આ સમગ્ર ઘટના બનવા પામી છે પાલીતાણાના જે ટાઉન પોલીસ છે તેની અંદર ફરિયાદ થઈ છે। 3જી તારીખના રોજ ફરિયાદ થઈ છે। ધોરણ 5માં ભણતી એક નાબાલિગ છે, 12 વર્ષથી 13 વર્ષની ઉંમર છે। તેને તેના એક પાડોશમાં જ રહેતો હતો જયપાલ સિંધી નામનો એક વ્યક્તિ હતો, જે એમના માતા પિતા સાથે પણ તેના સારા વ્યવહાર હતા, અને આ બાળકીને પૈસા આપવાની લાલચે ફોસલાવીને અગાઉ પણ લઈ જતો હતો અને 7 દિવસ પહેલા પણ લઈ ગયો હતો। ત્યારબાદ તેની સાથે આ પ્રકારે જુદી જુદી જગ્યાએ તેની સાથે દુષ્કર્મ કરવામાં અગાઉ પણ આવેલું છે, અને આ જ્યારે દુષ્કર્મની જે ફરિયાદ તેની માતા દ્વારા અત્યારે થઈ છે, જે સગીરાની માતા દ્વારા, એમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે થોડા દિવસ એટલે 4-5 દિવસ પહેલા પણ તેના ઉપર સોનગઢ આસપાસ ક્યાંક લઈ જઈ અને તેને પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે। ત્યારે આ સમાજમાં પણ આ લાલબત્તી સમાજ આ ઘટના ગણી શકાય, કારણ કે કોઈ વ્યક્તિ સાથે આ પ્રકારે પોતાની દીકરીને મોકલી દેવી કેટલી બધી નુકસાનકારક છે, કેવા પ્રકારની ઘટના બને અને બાળકીની જિંદગી બરબાદ થઈ જાય તેવી આ ઘટના છે। ત્યારે ભાવનગર પાલિતાણા ટાઉન પોલીસ માટે પણ ઘણી શરમજનક બાબત કહી શકાય। કોઈ પણ સંજોગોએ આ તમામ લોકોને ઝડપથી પકડી પાડવા પડે અને એમનું કાયદેસર તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી સમાજના લોકોમાંથી માંગ ઉઠવા પામેલ છે। બિલકુલ અજીત, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો આ ઘટનાને લઈને હવે ક્યારે આરોપી પકડાય છે તેના પર સૌની નજર રહેશે। અને હવે વાત કરીશું હેલિકોપ્ટર ક્રેશની।